શું મેળામાં ખાધા પછી તમે તો બીમાર નથી પડ્યા ને? કારણ કે 5 દિવસ સુધી ચાલેલા રાજકોટના લોક મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મેળામાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અત્યંત નબળી હોવાનું જાણવા મળ્યું છે અને આરોગ્ય વિભાગે તો 700 કિલોથી વધુ અખાદ્ય જથ્થાનો નાશ પણ કર્યો છે. આરોગ્ય વિભાગની ટીમે મેળાના ખાણીપીણીના સ્ટોલ પર દરોડા પાડ્યા હતા અને આ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં વાસી અને અખાદ્ય ખોરાકો મળી આવ્યા હતા, જેમાં વાસી બટેકા, બરફ, ચટણી, ઢોકળા, ખીરું અને ખીચા જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે અને આ ઉપરાંત આરોગ્ય માટે હાનિકારક એવા કલરયુક્ત ખોરાક અને દાઝેલા તેલનો પણ મોટા પાયે ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. આ ગંભીર બેદરકારી બદલ મેળામાં ખાણીપીણીના 40 જેટલા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને આટલા મોટા પ્રમાણમાં અખાદ્ય ખોરાકનું વેચાણ થયું હોવાથી મેળાની મુલાકાત લેનારા લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી શકે છે. આ ઘટનાને કારણે લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત પણ વધી છે અને આરોગ્ય વિભાગની આ કાર્યવાહી પરથી સ્પષ્ટ થાય છે કે તહેવારો અને મેળાઓ દરમિયાન ખાદ્ય સુરક્ષાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. સત્તાવાળાઓ દ્વારા ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક પગલાં ભરવા જરૂરી છે.